શરૂઆત ગુજરાતના માથે શક્તિ વાવાઝોડાનો ખતરો બે સિસ્ટમ તારાજી સર્જી શકે। ખેડૂતો માટે અતિશય ચિંતાજનક સમાચાર આવ્યા છે। ખેડૂતોની દશેરા બગાડ્યા બાદ હવે દિવાળી પણ બગડશે, કેમ કે ગુજરાતના માથે શક્તિ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગુજરાત નજીક સર્જાયું શક્તિ વાવાઝોડું, જે દ્વારકાથી 250 કિલોમીટર દૂર વાવાઝોડું સર્જાયું છે। હાલ દરિયામાં પવનની ગતિ અંદાજે 65 કિલોમીટર છે। 24 કલાકમાં ગંભીર વાવાઝોડું બનવાની સંભાવના છે। 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે। પવનની ગતિ હવામાન વિભાગનું માનીએ તો હાલ વાવાઝોડું પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં ગતિ કરશે, જેથી ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકશે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ બે સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડશે। 9 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે। સમગ્ર ગુજરાતમાં પડી શકે વરસાદ। 40 થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદમાં પણ हलवो बरसात पड़ी सके। 3 अक्टूबर से लेकर 9 अक्टूबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों में ही। और जो थंडरस्टॉर्म वार्निंग सौराष्ट्र कच्छ के लिए दिया गया है, सौराष्ट्र कच्छ की जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म लाइटनिंग 1 स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान है।